પતાદારાને જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેવું હોય તો કહી દે બધાને દ્વારકાધીશ, જય મુરલીધર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ અને રાધા, જય શ્રી ને કૃષ્ણ. આપણે ડ્રેસમાં આવી ગયા પાછા. મારા ચંપલ ક્યાં ગયા? ખોટ નાખું છું મેં અવાજ જાય ને. ખોટ ખૂટે ને મેં જાય ને. એ તો નેજી તો ખોટે ને એમને કાંઈ હોકાર આખો બેઠા બેઠા હીરાવા રાખી તો ના ખોટે કાંઈ હીરાવા જ રાખે છે. ત્યાં પૂછે કે હું હીરાવા બેઠી કારણ હે ને 5 મિનિટ હોક લીધું નથી. એમ કે ખડ ખડ નેદવા ના જાવ નેદવા ના આમાં ક્યાંય ખડ દેખાય તમને? નેતરમાં દેખાય. ખડ જ નથી ક્યાંય, એવું બધું ખડ નથી. કારણ કે 16 તારીખે હે ને દવા મારી દીધી હતી ને, ખડ છે જ નહીં, ભરી ગયું. અને આમાં મારી નથી પણ એમાં એટલું ખડ છે નહીં. એ હમણાં ફોન કરો તો નથી હું બોલ હાતા એવું છે એ તો બેગ તો હોય એમ તો ક્યાંક ક્યાંક કાલા વાળું ભીહું પણ એમને ભીહું બને બાંધી દીધી ત્યાં ખડ તો હોય ને. ખાતરે ત્યાં આપણે આડાવનું કર્યું હતું, ભીહું બાંધી દીધું કેટલા ટાઈમ પછી એમાં તો ખડ ટાઈમ તો થાય ને. ખડ થાય તો નેદવી પડે. નેદવું તો એ કે નેદવાનું કોઈ નાખીએ છે ને. આને 12 જૂન છે આજ છે આપણા દાદાનો વાર શનિવાર. ચાલો હવે હે ને નેદવા જાય ને. આજ શનિવાર હે ને છોકરા વહેલા છૂટી જશે. 11:30ની નિશાળ હોય એટલે હું આજે 11 વાગે ભાગી નહીં થશે. આપણા આગળ ફક્ત અડધી કલાક છે તો એક આ પુગાડી આવીએ એટલે એને એમ થાય ને કે એ નેદવા આવ્યા હતા ને આપણે એમ થાય ને કે ભાગ રાખ્યો હતો નેદવામાં, તો આપણે નેદતા આવી. છટવા જાય પાછો આ હે ટાંકી. આ ટાંકીમાં લીટા કરી નાખ્યા એવું આ લીટા કરી નાખ્યા. તમે કે આવી કઈ બોલપેન નથી એના એટલે આમાં લીટા થઈ ગયા. આ એનો દેશી જુગાડ હે ને. આ જે દવા છાંટવા જાય ને એટલે આવા લીટા કરે એક એક મમના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આજ તો 17 પંપ છાંટ નાખ્યા. કામ ભાઈ આજ પપ્પા ભાણે ગયા ને એની 17 પંપ છાંટ્યા. તમે કે હા બોલપેન કઈ હે? બોલપેન હે પપ્પાની જો આ એની થેલી હે ને એમાં હે બોલપેન. આ પપ્પા પાસે 5G બોલપેન હે પણ હા જો આ પપ્પાની 5G બોલપેન. આમ કે આમ ગમે એમ કરો લીટા થાય. હાલો તો પછી મળી. આપણે હે ને પાછી દવા છાંટવાની ચાલુ કરી દીધી છે. પપ્પા સુઝુકી લઈને દવા છાંટે છે. જોઈ કેમ બાકી સુઝુકી હાલે આપણી. છૂટા છૂટ વહી આવે ને એમાં કઈ ખબર નથી પડતી કે આ રોડ ઉપર હાલે કે ખેતરમાં હાલે. આપણે જો દવા નાખવામાં રહ્યા અહીં મમ્મી હે પાણી નાખવામાં. મમ્મી પાણી હારતી આવે ને હું દવા નાખતો આવું. જોઈ લો બાકી પપ્પા છાંટે છે દવા. પ્રેશર કેમ છે બાકી તમારે કોઈ છટાવી હોય તો મેં આગલા વિડીયોમાં નંબર દીધેલા હે. ભીમ વેચવાની હતી મેં ખબર દીધા હે. અને અટાણે કહી દઉં હું તમને બધાને નંબર 91 068 38 116. છાંટવી હોય તો કહી દેજો દવા છાંટવી હોય તો ફોન કરજો બધા. હજી એક ફેર નંબર બોલી જાઉં 91 068 38 116. હાલો તો હવે આપણે જ્યાંક દવા છાંટવા લાગી. આ દવાને જ્યાંક આમ ભરવા લાગી ને. હાલો મિત્રો તો આપણે ગયા હતા વિરાકાની હે ને મોટર કાઢવા. કે મારી મોટર ભરી ગઈ જરાક મોટર કાઢી જજો તો જરાક. હું કાકો બે ગયા હતા. કાકો તો હજી ત્યાં જ છે. કાકાને હજી ત્યાં થોડુંક મોટરમાં કંઈક આમ હજી હરખી ફિટિંગ કરીને લઈ જવાની હે ગામમાં. ભરી ગઈ ને મોટરથી. મારું ટોન હે કાની એમ દવા છાંટવા. પપ્પા કે હારે કે જવું ના આવે તો એ કે પછી હું કાંઈ ગાવતો રહ્યો. પપ્પાએ આપણામાં દવા છાંટ નાખી છે. હવે મારે જરાક કાકાને દવા છાંટવા જાય હું હાલો હું જાઉં તો ભેગો.
આપણે માંડવીમાં હાલી કહ્યું ને હાલ લાયા હવે થાકી ગયા. આપણે પાછા એક વિડીયોનું એડિટિંગ કરતા આવી અહીં શોર્ટ વિડીયો મૂકી દીધો આપણે, જોઈ લેજો જરાક. હાલો તો હવે આપણે ત્યાં ઘરે પૂગી અહીં અને દવાની ગાડીમાં જવાને કાકાને ઘરે દવા છાંટવા. આપણે જ્યાં કાનાભાઈ પાસે રમી લઈ. હાલો તો પછી મળી. જો મિત્રો આ હે નવીન ટાઈપનું કેવું હોય પક્ષી, પક્ષી હો ભાઈ, આ વિદેશી પક્ષી હે ભાઈ ભાઈ. આ નવીન ટાઈપનું પક્ષી જો પાણીમાં હાલે, મારી મૂકી પાણીમાં મારી મૂકી હે. એ પાણીમાં જઈ હગે, પાણીમાં તરી હગે, બતકની વાયરે અને જમીન ઉપર હાલી હગે. હવે જો ન્યા ઓલી બાજુ ન્યા ખોવાઈ ગયા. મમ્મી તું આ કામ કરો? હું મરસા તોડું, બટાકા પૌવા કરવાને. હા બીજો આ ભોપરા મરસા હે ને મોરા. હા તી તો જટ તોડ એ બોજ ન હે પણ આતા નથી તોડવા. તો જટ તોડતી ગાય ગા બટાકા પૌવા થાય તી ખાઈ લે. હાલો જો આ મરસા હે ને મોરા, હા એક નાખીને તોડ લે મજા તોડ લે. ફેરા થાય આમ જતા મરસા એમાંથી આમાં. ઈ તો મને ખબર એમ. જો કાકો હાથી આંકવા માંડ્યો, કાકાએ આંકી લીધું, બધા બાકી બધા ને દે. હવે કાકાને ભીહ ન્યાય ગયે, ભીહને આવ્યો પાડો. હવે આપણે ભીહ ન્યાવાની હે. કાકાએ થોડાકમાં આંકી લીધું, હવે હાલે એમ નથી, વળી મૂકી દીધું. આપણે દવા છાંટી લીધી, ઘણાની છાંટી આવ્યા અહીં 2-3ની. આ જો બેન બટેકાનું કંઈક કરે છે, રસોઈનું કરે છે. આજ જરાક મને ભૂખ લાગી ગઈ, 11 વાગે ખાધું હતું પાછું હવે અટાણે. અને હવે તો બધું કામ બધું થઈ ગયું. હવે મારે પાકી નોટ ઉતારવાની. આજનો તો જરાક વિડીયો ટૂંકો હશે એટલે હલવી લેજો. હાલો તો હવે કાલના બ્લોગમાં મળીએ. આજના બ્લોગમાં એટલું જ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.